આજનો દિવસ પહેલાં તો ગૌરવનો દિવસ છે। આજે આદરણીય આપણા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે। સરદાર લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે। તેની સાથે સાથે વિજયાદશમીનો દિવસ છે। આ ત્રણેય ઐતિહાસિક દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પ્રકારની વ્યવસ્થા કે શહેરથી સરહદ સુધી દરેક લોકોને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ। આજે મને કહેતા વાતનો આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના લોકસેવક આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને એમની ટીમ અને બધા જ લોકોની જે માગણી હતી કે બનાસકાંઠામાંથી 2 જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો। આજે 33ના બદલામાં 34 જિલ્લા થયા, 4 તાલુકાઓ થયા। આ વિસ્તારની અંદર મને ચોક્કસ ખાતરી છે કે જિલ્લો જુદો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ, લોકોનો ટાઈમ બચશે, અનેક પ્રકારના વિકાસના કામો થશે અને લોકોને ઠેઠ છેવાડા સુધી અહીં આગળ સુધી આવવું પડતું અને આખો દિવસ જતો, એની જગ્યાએ ઘર આંગણે જિલ્લો ઉપસ્થિત થયો છે। હું ખરેખર જે લોકોએ મહેનત કરી છે એમને ખૂબ અભિનંદન આપું છું અને આ બધા જ વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપી મારી વાત પૂર્ણ કરું છું।